દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરડાના પૂર્વ સરપંચ રાજુ ભમ્મર દ્વારા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। થોડાક સમય પહેલાંની વાત છે, જ્યાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા છે, તેઓને એક આરોપીને આશરો આપવા સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। ત્યારબાદ તેમની જિલ્લા બહાર બદલી પણ કરી દેવામાં આવી હતી। જોકે આ ઘટનામાં રાજુ ભમ્મર સાથે જે મહિલા કોન્સ્ટેબલ છે નૈના બારૈયા, તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોવાની વિગત સામે આવી રહી છે અને થોડાક દિવસ પહેલાં રાજુ ભમ્મરે તે બાબતે નોટિસ પાઠવી હતી। ત્યારબાદ આ મામલે નૈના બારૈયાએ કીર્તિ પટેલનો સંપર્ક કર્યો અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ દ્વારા આ રાજુ ભમ્મરને આ સમગ્ર મામલે વાત કરીને ઘટનાનો કથિત ઓડિયો પણ સામે આવ્યો અને ત્યારબાદ હવે કીર્તિ પટેલનો એક વિડીયો પણ સામે આવ્યો છે ને જે રાજુ ભમ્મર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ખંડણી અંગેની ફરિયાદ આપી છે, તેને લઈને કીર્તિ પટેલનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે। તે કહી રહી છે કે હું સૌથી મોટી ખંડણીખોર છું, તારાથી થાય એ કરી લે। પહેલાં એ વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। રાજુ ભમ્મર, તને જ કહું છું બેટા, અહીંયા નજીક આવ, તારા કાનમાં કહી દઉં। એક નહીં 2 કેસ કરવા છે, જુઠ્ઠા અને જે પોલીસ સ્ટેશનની અંદર આનો કેસ લેવા રેડી હોય ને, ઈ ખંડણીના પુરાવા રેડી રાખજો, નકર દવાના બોટલા લઈને પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ કે આજે કોઈ પણ દીકરીના ન્યાય માટે ફોન કરે, આવા રાક્ષસી હવસખોરને જે બેનું દીકરીઓની જિંદગી બગાડે અને બાયલાઓ પછી કેસ કરશે કે ઓહો આ ખંડણી, અરે હું મોટી ગુજરાતની ખંડણી ખોર છું, બોલ મોટી ગુજરાતની ખંડણી ખોર છું હું, થાય ને ઈ ઉખાડવા માંડ, બરાબર હાલી છૂટા છો, કઈ હાથમાં ના આવે એટલે કે ખંડણી માંગી, અરે દીકરીના ન્યાય માટે કોલ કર્યો છે અને ઈ દીકરીના ન્યાય માટે હવે થાય ને ઈ ઉખાડી લે, હાલ કરવા માંડ કેસ, હાલ। જે આપણે સાંભળ્યા હતા ટિકટોક સ્ટાર જે હંમેશા વિવાદના પર્યાય બન્યા હોય છે, કીર્તિ પટેલ, તો તેમનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં રાજુ ભમ્મરે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। જેઓ બોરડાના પૂર્વ સરપંચ છે ને આખો વિવાદ છે તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। હવે જોવાનું રહ્યું કે કીર્તિ પટેલે ફરી ચેલેન્જ આપી છે કે જેટલી તને ફરિયાદ કરવી હોય કરી લે, કારણ તારાથી કંઈ નહીં થાય, અને આને લઈને હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। હવે આગામી દિવસોમાં આ કેસમાં શું નવા જૂની થાય છે, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।